નમસ્કાર, સ્વાગત છે આપનું સફર વિથ જોશીસના એક નવા વ્લોગમાં. અમે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિઝિટ કરી એના લગભગ 15 દિવસ થઈ ગયા છે. તો 15 દિવસથી કંઈ નીકળ્યા નહોતા તો વિચાર્યું કે આજે એક દિવસની પિકનિક જેવું કંઈક કરીએ. ટાઇટલ જોઈને તમને ખ્યાલ આવી જ ગયો હશે કે અમે ક્યાં જઈએ છીએ. અમે જઈએ છીએ અત્યારે તુલસીશ્યામ. ગીરમાં આવેલું મસ્ત જગ્યા છે. આધ્યાત્મિક રીતે પણ ખૂબ જ મહત્વની જગ્યા અને સાથે સાથે ભૌગોલિક મહત્વ અને એક વૈજ્ઞાનિક સ્થળ પણ છે. તો આવો સમન્વયવાળો એક સરસ મજાની જગ્યા છે અને બધાથી સુંદર તો અત્યારે જે ચોમાસામાં એક ગીરનો માહોલ હોય છે ને એ જોવાની મજા આવશે. રસ્તો પણ બહુ મસ્ત હશે. તો કુદરતી સૌંદર્યને એન્જોય કરતા કરતા ચાલો મળીએ હવે સીધા રોડ ઉપર. પહોંચી ગયા છીએ ગીરગઢડા. જવા માટેનો રૂટ એવો રહેશે કે ગીરગઢડાથી દ્રોણેશ્વર થઈ અને ધોકડવા તરફ નીકળવાનું છે. તો અહીંયાથી આપણે લેફ્ટ સાઈડ જઈશું દ્રોણેશ્વર તરફ અને ત્યાંથી ધોકડવા બાજુ જવાનું છે. આપ કદાચ જુનાગઢ તરફથી કે આવો અને તુલસીશ્યામ જવું હોય ને તો અહીંયા ગીરગઢડાથી ધોકડવા તરફ જઈ અને ત્યાંથી તુલસીશ્યામ નીકળી શકાય. અત્યારે પહોંચ્યા છીએ દ્રોણેશ્વર મહાદેવ. બહુ સરસ મજાની જગ્યા છે. દ્રોણેશ્વર મહાદેવનું મંદિર છે અને સામે મચ્છુંદરી નદી પરનો બહુ મસ્ત ડેમ છે. આ જગ્યાનો અમે એક અલગથી આખો વિડીયો બનાવવાના છીએ એટલે અત્યારે વિઝિટ નથી કરતા. ખાલી આ ટ્રેલર જેવું થોડું બતાવી દઉં. ગીરગઢડાથી ધોકડવા તરફનો જે રોડ છે ને રોડની કન્ડિશન મીડિયમ છે, બહુ વાંધો નથી. પણ ગામડાઓની વચ્ચેથી પસાર થાય ને એટલે સમય થોડો વધારે લાગે છે. પહોંચી ગયા છીએ ધોકડવા. આપણી જે જમણી તરફથી રસ્તો આવે છે એ ઉના બાજુથી આવે છે અને આપણે જવાનું છે ડાબી બાજુ તુલસીશ્યામ તરફ જાય છે. અહીંયાથી લગભગ 13-14 કિલોમીટર જેટલું તુલસીશ્યામ થાય છે. ગ્રીનરી જોવો રસ્તાની બંને બાજુ કેટલી મસ્ત છે. હજી તો પ્રોપર જંગલ તો શરૂ નથી થયું. એકદમ મસ્ત અદ્ભુત. પહોંચી ગયા છીએ અત્યારે જસાધાર. અહીંયાથી ગીર અભયારણ્ય ગીર વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી શરૂ થાય છે. અહીંયાથી આ ગેટ છે ત્યાંથી આપણે એન્ટ્રી પાસ લેવાનો હોય છે જવા માટેનો. તો આપણું વાહન નંબર અને એ બધું એન્ટ્રી કરાવી અને પછી તુલસીશ્યામ તરફ જવાનું હોય છે. અહીંયાથી તુલસીશ્યામ લગભગ છે 7 થી 8 કિલોમીટર છે અને પ્રોપર જંગલ એ અહીંયાથી શરૂ થાય છે. રસ્તો સિંગલ લેન છે અને બે બાજુના નજારા અદ્ભુત હશે. તો ચાલો હવે કરીએ જંગલની સફર. હવે પ્રોપર જંગલની મજા આવે છે ડ્રાઈવમાં. વાતાવરણ એટલું મસ્ત છે, બારી પણ ખોલી નાખી. નજારા તો જોવો યાર. ચોમાસામાં છે ને ગીર કંઈક અલગ જ સ્વરૂપ ધારણ કરી લ્યો. આ જ રસ્તે તમે શિયાળામાં ઉનાળામાં આવો ને તો એટલો તાપ લાગતો હોય,
અને આમ સાવ ઉજ્જડ જેવું લાગતું હોય. અને એક વરસાદ પડ્યો પછી આ રસ્તે આવો એટલે જાણે સ્વર્ગ. બધી પહાડીઓ આમ લીલીછમ હરિયાળીથી છવાઈ ગઈ હોય. અને રસ્તાઓમાં આમ તમે જોયા જ કરો ને, ડ્રાઈવ કદાચ આમાં કેટલાય કિલોમીટર ચલાવવાની હોય ને તમને થાક જ ન લાગે, એવા મસ્ત રોડ થઈ જાય. ગાડી પાર્ક થઈ ગઈ છે, પહોંચી ગયા છે તુલસી શ્યામ. આજે રવિવાર છે એટલે થોડું ટ્રાફિક વધારે દેખાય છે, પણ પાર્કિંગ માટે સારો સ્પેસ છે, ગાડી થઈ જાય પાર્ક. અહીંયા પાર્કિંગની નજીક જ બસ સ્ટેન્ડ છે. બસથી પણ તુલસી શ્યામ કનેક્ટેડ છે. ઉનાથી અને ધારી તરફથી બસો આવે છે અહીંયા. અને આ બાજુ અહીંયા જે આપણે ગરમ પાણીના કુંડ છે અને ત્યાંથી થોડું જ આગળ મંદિર છે, તત્પોદક કુંડ. અહીંયા છે ને ગરમ પાણીના કુંડ છે. ગરમ હોય છે પાણી થોડું, નોર્મલી 50 ડિગ્રી ઉપર જ તાપમાન હોય. ચામડીના રોગ અને એ બધા માટે છે ને અહીંયા સારું એવું કહે છે. આ અમારે યુટ્યુબ વાળા મિત્રો છે અહીંયા. જય ઠાકર. આખી જગ્યા છે ને એનો સ્કંદ પુરાણમાં પણ ઉલ્લેખ છે અને ગરમ પાણીના કુંડનો પણ ઉલ્લેખ છે. એમાં એવું કહેવાય છે કે અત્યારે જ્યાં આપણે મંદિર જોવા જશું ત્યાં મૂર્તિના જે જમણો પગ છે ભગવાનની, એના અંગૂઠામાંથી આ પાણી નીકળે છે. અને ભૌગોલિક રીતે જોઈએ તો નીચે કંઈક જ્વાળામુખીવાળું હશે, એના લીધે આ પાણી ગરમ થતું હોય. અહીંયા છે ને ગરમ પાણીના આ રીતે 5 કુંડ છે. 3 કુંડ આસામ બાજુ છે અને 2 કુંડ મહિલાઓ માટે. મહિલાઓ અલગ અલગ. આમ પાણી બધું એક જ હોય છે. અહીંયા લગભગ આ પહેલા કુંડમાં એનો સોર્સ છે, ત્યાંથી આવે છે અને બધા તેમાં વહેંચાય. जय रे राधे रे कृष्ण, जय श्री राधे रे कृष्ण, प्रेम के बंसी बजते जाए. આ છે મુખ્ય મંદિર શ્રી શ્યામ સુંદર ભગવાનનું. जिसने वेश को त्याग दिया, हर प्राणी में प्रेम लिया, करुणा की जो राह चले वो ही कृष्ण की बात कहे. प्रेम ही मेरा धर्म है, क्षमा ही मेरा. જેટલા પગથિયા છે. અહીંયા આ તરફ અહીંયા વિશ્રાંતિ ગૃહ પણ છે, એટલે રહેવા માટેની સુવિધા છે. અને અહીંયા આગળ છે ને નિઃશુલ્ક ભોજનાલય છે, તો ત્યાં જમવા માટેની પણ વ્યવસ્થા છે. તો અહીંયા કદાચ આ સ્થળે આપણે આવીએ તો રહેવા જમવા બંને સુવિધા અહીંયા મળી રહે છે. અહીંયા જમવાની વ્યવસ્થા છે, પણ અમે ઘરેથી જ લઈને આવ્યા છીએ. ઘર કાકાના જિંદાબાદ. બસ સારું થાય છે એટલે પહેલાં જમી લઈએ. લંચ બ્રેક થઈ ગયો છે, પણ વરસાદ થઈ ગયો છે જોરદાર શરૂ. અમારે અત્યારે અહીંયાથી ડુંગર ઉપર જવાનું હતું, પણ હવે જોઈએ છીએ વરસાદ કેમ કરવા દે છે. અડધો કલાક જોરદાર વરસાદ આવી ગયો, પછી વરસાદે બ્રેક લીધો છે. તો હવે અમે ધીમે ધીમે ડુંગરા ઉપર ચડવાનું શરૂ કરી દીધું. થોડી વાર તો લાગતું હતું કે જવાશે કે નહીં જવાય એવું, પણ હવે માતાજીની કૃપાથી વરસાદ રહી ગયો છે
તો હાલો જઈએ હવે માતા રૂક્ષ્મણીના દર્શન કરવા. જો કાહનભાઈ કેટલો ફટાફટ ડુંગરો ચડે. વાહ કાહનભાઈ વાહ, તમે ફટાફટ ચડ્યો. ભાગો એ ભાગો. પગથિયે ચડતી વખતે રસ્તામાં થોડું શેડ અને બેસવાની વ્યવસ્થા ને એવું બધું પણ છે, થોડું રેસ્ટ કરવા માટે. વ્યૂ તો જુઓ અહીંયાથી અદ્ભુત છે. અને આ અમારા મિલ્ખા સિંહ આવી ગયા. ભાગ મિલ્ખા ભાગ. નહીં ભાગો હવે. કહાન બધાની પહેલા પહોંચી ગયો છે. 350 કે 400 પગથિયા છે એટલા ચડી અને પહોંચી ગયા છે રૂક્ષ્મણી માતાના મંદિરે. गोविंद જો મસ્ત આ બધી ગીરની ટેકરીઓ દેખાય છે નાની નાની અને એકદમ ગ્રીનરી. એમાં છેલ્લે હમણાં થોડો વરસાદ આવી ગયો ને એટલે બહુ મજા આવી ગઈ. મંદિરની પાછળથી મસ્ત વ્યૂ આવે છે અને ફોટોગ્રાફી થાય એવું પણ છે. અહીંયા હમણાં આપણે માતાજીની મૂર્તિ જોઈ ને તો એમાં છે ને હાથમાં રોટલો હતો. તો આ મંદિરની સ્ટોરી કંઈક એવી છે કે રૂક્ષ્મણીજી શ્રી કૃષ્ણ ભગવાનથી રિસાઈ ગયા હતા અને રોટલો ઘડતા ઘડતા ઉપર ડુંગર ઉપર વી આવ્યા હતા અને પછી ભગવાન એને મનાવવા અહીંયા આવ્યા હતા. તો ભગવાને રિસાવાથી નથી બચ્યા, તો આપણે તો કેમ બચીએ હવે? આવે છે પેલા તો પગથિયા ચડ્યા તે હાવ થાકી ગયા. એમાં શિવન કે મને તેડો અહીંયા આવીને એકદમ રિલેક્સ થઈ ગયા. કેમ કાહનભાઈ મજા આવે છે ને? એનો વ્યૂ જેવો છે. ગમે એટલો થાક હોય ને પવન તો તમે અહીંયા પહોંચો ને એટલે તરત બધો થાક ઉતરી જાય. સરસ દર્શન થઈ ગયા, થોડો થાક ઉતરી ગયો અને હવે રિટર્ન જર્ની શરૂ થઈ ગઈ છે. એઝ યુઝ્યુઅલ કહાનભાઈનો જોશ આવી છે અને સૌથી આગળ છે ભાઈ. મજા આવે છે ને? ઓય શિવન્યા, મંદિરમાં મસ્ત દર્શન થઈ ગયા. ડુંગરા ઉપર પણ જઈ આવ્યા. વરસાદ આવી ગયો તો થોડોક એટલે મજા આવી ગઈ. વાતાવરણ મસ્ત થઈ ગયું હતું. હવે અમારી આ તુલસીશ્યામ વિઝિટનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. થોડો લાંબો બ્લોગ થઈ જશે. મેં શરૂઆતમાં તમને કીધું હતું ને કે એક સરસ વૈજ્ઞાનિક સ્થળ પણ જોવાનું છે. તો લદ્દાખની યાદ અપાવે એવો એક પર્વત અહીંયા પણ છે, નાની એવી ટેકરી. તો એ જોશું અને આસપાસ કંઈક નાની એવી ગીરની જગ્યાઓએ જાશું. તો એ હવે આપણે વિઝિટ કરીશું નેક્સ્ટ બ્લોગમાં. તો મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. આ વિડીયો કેવો લાગ્યો એ ફીડબેકમાં જરૂર જણાવજો. અને એ સિવાય આસપાસ કોઈ એવી જગ્યા હોય કે જે અમે વિઝિટ ન કરી શક્યા હોય તો એની પણ માહિતી કમેન્ટમાં દેજો. બધાથી મહત્ત્વનું તમારો ફીડબેક જરૂરી છે, એ જરૂર આપજો.